આભાર મિથુન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ છે. નિરંકુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ થયા છે. સંનિષ્ઠ પ્રયાસ પણ થાય છે, પરંતુ કોણ જાણે કેમ તેમની દાદાગીરી ડગલે ને પગલે આપણી સામે આવી જ જાય છે. ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે, કાર્યવાહી થાય છે, લાખો કરોડોનો દંડ ફટકારાય છે કે પછી થોડા દિવસ ફરી પાછા મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય છે કે આ જગ્યાએ આટલી રેતી ચોરી ઝડપાઈ, આ જગ્યાએ ફરી ખનન ઝડપાયું. સ્થિતિ એવી આવીને ઉભી છે કે ખનીજ માફિયાઓને કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે, પરંતુ હવે સ્થાનિકો, તેમના ઘર, પ્રાચીન વિરાસતો પણ ખનીજ માફિયાઓથી સુરક્ષિત નથી. તાજેતરમાં સુરજ દેવળ પાસે ખનીજ માફિયાઓનું ગેરકાયદે ખોદકામ કે પછી ગોમા નદી પાસે થઈ રહેલું ખોદકામ તેના તાજા ઉદાહરણ છે. થોડા સમય પહેલા ખેડાના ધનાદરામાં ગેરકાયદે બ્લાસ્ટિંગથી સ્થાનિકોના મકાનને કેટલું નુકસાન પહોંચ્યું તે કોઈનાથી અજાણ નથી. આટલી હદ સુધીની નુકસાનીની ભરપાઈ આખરે કોણ કરશે? નિરંકુશ ખનીજ માફિયાઓની બેફામ દાદાગીરી આખરે અટકે તો કેવી રીતે અટકે? આજ અનેક સવાલો સાથે આજનું મહામંથન. નિરંકુશ થઈ રહ્યા છે ખનીજ માફિયાઓ. આખરે આ નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે? આ સવાલનો જવાબ આજના મહામંથનમાં મેળવવાનો પ્રયાસ કરીશું. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે. બે ગેસ્ટ અત્યારે આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસમાંથી નેતા મુકેશભાઈ પંચાલ છે આપણી સાથે, તો પર્યાવરણવિદ મનીષભાઈ વૈદ્ય જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત કરીએ છીએ અને ગેસ્ટ જોડાય ત્યાં સુધી આપણી ચર્ચાની શરૂઆત કરીશું. અને મનીષભાઈ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ, ખનીજ માફિયાઓના આતંકને લઈને અનેક વખત ચર્ચાઓ થઈ છે. વાતો ઘણી બધી સામે આવે છે કે ખનીજ માફિયાઓ પર અંકુશ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ આ નિરંકુશ માફિયાઓ પર જોઈએ એ પ્રમાણે અંકુશ નથી મેળવી શકાયું. આ જે આખો મુદ્દો સામે આવી રહ્યો છે, જે નુકસાની થઈ રહી છે, વિરાસતોની નુકસાની થઈ રહી છે, ખનીજની નુકસાની થઈ રહી છે, આખરે તેની ભરપાઈ કેવી રીતે થઈ શકે? તોરલબેન, તમારી વાત સાચી છે કે જે ભરપાઈ કોઈ દિવસ થઈ શકે એમ નથી. જે તમારી શરૂઆતની જે પ્રસ્તાવના મેં સાંભળી કે જે પર્યાવરણનું ડેમેજ થઈ રહ્યું છે, કદાચ જે ખેડાનું બ્લાસ્ટિંગ થયું હોય એમાં કદાચ માણસને તો કમ્પેન્સેશન મળશે, પણ જે પર્યાવરણનો જે અત્યારે વિનાશ થઈ રહ્યો છે માઇનિંગથી કાં તો બ્લાસ્ટિંગથી, બીજા ઘણા બધા ખોદકામથી, એ પર્યાવરણની કોઈ હિસાબે એનું વળતર કાં તો એનું ભરપાઈ ના થઈ શકે. અને આ બધી એવી એક્ટિવિટી છે જે લોંગ ટર્મ એની અસરો રહેશે. ઘણા બધા માઇનિંગ્સમાં અત્યારે જે થઈ રહ્યું છે એનું આપણે ફક્ત એક સોશિયો ઇકોનોમિકથી જોઈએ છે. એની પર્યાવરણની અસરો ખૂબ જ જાણવાની અને જોવાની જરૂર છે. જો આને નહીં અટકાવવામાં આવે તો ઘણા બધા આવનાર વર્ષોમાં બહુ મોટા ચેલેન્જીસ રહેશે. હું તમને એક સિમ્પલ વાત કહી દઉં કે હમણાં જ હું વાંચતો હતો કે જે સાંસ્કૃતિક અને જે વિરાસત છે એમાં જયારે આપણે ખોદકામ કરીએ છીએ કે ધારો કે વડનગરનું જે અંદરથી આપણે ખોદકામ કરીએ છીએ તેમાં એના કાયદાઓની અંદર એવું છે કે તમે સંપૂર્ણ ખોદકામ ના કરી શકો. એ તમારા આવનાર પેઢીઓ માટે એને અકબંધ રાખવાનો હોય છે. જેટલો પ્રોજેક્ટ હોય તમારે એસેસ કરવાનો હોય ને એટલો જ પ્રોજેક્ટ તમારે ખોદકામ કરીને પાછો એને ફરીથી બંધ કરવાનો હોય. તો જો આ જ વાત આપણે કરીએ અને જો પર્યાવરણના આવનાર પેઢી માટે જો આને નહીં રાખી મૂકીએ તો બહુ મોટા ડેમેજ થવાના છે. બીજી વસ્તુ એ હતી કે અત્યારે આપણે એટલું બધું ફાસ્ટ માઇનિંગ કરી રહ્યા છીએ કે હું નથી માનતો કે 5-10 વર્ષ પછી આપણી જોડે શું રહેશે અને એની જે મોટી પર્યાવરણની અસરો છે એ ક્યાં સુધી આપણે એમાં ટકી શકીશું. ફક્ત આપણે માણસો અથવા માણસ કેન્દ્રિત જ આપણે રહેવાનું છે કે બીજા બાયોડાયવર્સિટીની વાત કરવાની છે? જયારે આપણે પર્યાવરણની વાત કરીએ છીએ, મોટા મોટા સંમેલનોમાં વાત કરીએ છીએ પર્યાવરણના સંરક્ષણની, તો આ બધું ક્યાં જઈને અટકશે? એ બહુ મોટો ચિંતાનો વિષય છે. જી
બિલકુલ. મનીષભાઈએ જે વાત કરી છે મુકેશભાઈ, આ ખરેખર અને ઘણા બધા આસ્પેક્ટથી આપણે વિચારવી પડે એ પ્રમાણેની આખી વાત છે. હું આપની પાસે આવું એ પહેલા આપણી સાથે સુરેન્દ્રનગરના અગ્રણી રામકુભાઈ કરપાડા જોડાઈ ગયા છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ, અને ખેડાથી અગ્રણી યોગેશભાઈ શાહ જોડાયા છે. યોગેશભાઈ, આપનું પણ હું સ્વાગત કરું છું. રામકુભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, ખાસ કરીને જયારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ છીએ, ખનીજ ચોરીની વાત જ્યારે પણ આવે, ખનીજ માફિયાઓ વિશે જ્યારે પણ ચર્ચા કરવામાં આવે, તો સુરેન્દ્રનગર અથવા તેની આસપાસના જે કોઈ વિસ્તારો છે તે તો જાણે કે એપી સેન્ટર બની ગયા હોય તેવું હંમેશા આપણે જોતા આવ્યા છે, કારણ કે ત્યાં નિરંકુશ થઈ ચૂક્યા છે ખનીજ માફિયાઓ. અનેક વખત રોકવાના પ્રયાસો તો કરવામાં આવ્યા, પરંતુ કેમે કરીને રોકાતા નથી. ક્યાં ચૂક રહે છે? શા માટે આ ખનીજ માફિયાઓને રોકી નથી શકાતા? આપની શું પ્રતિક્રિયા છે? આપનો શું મત છે? પેલા હું વીટીવી નો આભાર માનું છું કે આ જે ખનીજ ખનન અને વહન માટે જે આ મુહિમ ઉપાડી અને આ જે મહામંથન નું આયોજન કર્યું છે તે બદલ વીટીવી નો હું આભાર માનું છું. જી, સુરેન્દ્રનગર જિલ્લામાં આ ખનન વહન છેલ્લા 30 વર્ષથી મોટી માત્રામાં થઈ રહ્યું છે, અને આ સુરેન્દ્રનગરમાં આ જે ખનન વહન છે એમાં તમામ તંત્ર અને રાજકીય આગેવાનો સંડોવાયેલા છે, અને એમની મિલીભગતથી ચાલે છે. સુરેન્દ્રનગરમાં ગૌચર જમીન હોય, સરકારી ખરાબા જમીન હોય, કે વન વિભાગની જમીન હોય, કે પુરાતત્વ વિભાગ આરક્ષિત સ્મારકો હોય, તેને પણ છોડવામાં નથી આવ્યા. એટલી હદે ખનન થઈ રહ્યું છે. અને આ ખનન થી અમારે અહીંયા મુખ્યત્વે ફાયર ક્લે, કાર્બોસિલ અને બ્લેક ટ્રેપ અને સિલિકા સ્ટોન મળે છે. જી, આ ખનીજની એટલી બધી માત્રામાં ચોરી ખનન વહન થાય છે, ગેરકાયદેસર જેટલું ચાલે છે. એમાં હું તમને બેન વાત કરું કે અમારે મૂળી તાલુકાના રામપરડાથી થાનગઢ સુધીની રેલવે ટ્રેક છે ને, એ આખી સુરંગ ઉપર ચાલી રહી છે અત્યારે. બંને બાજુ કોલસાના ખાતા ગાળી સુરંગ બનાવી દેવામાં, આખી ટ્રેન રહી. થાનગઢ થી ટ્રેન નીકળે એટલે રામપડા સ્ટેશન સુધી આખી ટ્રેન સુરંગ ઉપર ચાલી રહી છે. ગમે ત્યારે ભયાનક અકસ્માત થવાનો સંભવ છે. આ બાબતે રેલવેના વિભાગ નીચે આવે છે. પણ અહીંયા સુરેન્દ્રનગરમાં કોઈ તંત્ર નું રાજ હોય એવું નથી લાગતું. અહીંયા ફક્ત ને ફક્ત સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓનું રાજ હોય એ રીતે ચાલી રહ્યું છે. હું હમણાં 1 વર્ષથી લડું છું. પુરાતત્વ વિભાગ હેઠળ આરક્ષિત મંદિર છે અમારું જૂનો સૂર્ય દેવળ મંદિર, અને જૂના સૂર્ય દેવળ મંદિર પાસે આશરે 30 વર્ષથી ખોદકામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. અત્યારે ફક્ત 150 ફૂટ દૂરમાં ખોદકામ ચાલી રહ્યું હતું. એ બાબતની મેં બધે રજૂઆતો પણ રાજ્યપાલશ્રીને બધાને રજૂઆત કરેલી, પણ હજી આજ દિન સુધી કોઈ એમાં પગલા ભરવામાં આવ્યા નથી. પુરાતત્વ વિભાગ ચોકીદાર પણ મૂકવામાં આવે છે, એના પુરાતત્વ વિભાગ એના પગાર ચૂકવે છે. એમ છતાં પણ આ બધા તંત્ર ભૂગર્ભ આ બધા તંત્ર જે રહ્યા એ કોઈ કામગીરી કરતા નથી. અને નાના માણસો જે છે, આ રાજકીય આગેવાનો હોય, એ બધા અધિકારીઓ હોય, આમની મિલીભગતથી કોઈ અવાજ પણ ઉઠાવી શકે એવી સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ વ્યક્તિ પણ હવે નથી. આ બાબતમાં ખેડૂતોને એટલું મોટું નુકસાન થાય છે કે એ નુકસાન જે ખેડૂતોને જમીન ઉપર પેશકદમી થાય છે, ખેડૂતોને જમીનમાં કોલસાના ખાણો ગાળી નાખવામાં આવે છે, જે વેસ્ટેજ માલ નાખવામાં આવે છે, એથી જે કુદરતી વહેણો છે એ વહેણો બદલાઈ ચુક્યા છે. જિલેટીનના ધડાકાથી ખેડૂતોના બોરના પાણી પણ બોર પર બુરાઈ જવાની ઘટનાઓ બની છે. પરંતુ આ એકમાં જે તમે ગણો અત્યારના અધિકારીઓ છે, એ અધિકારીઓના અગાઉના જે અધિકારીઓ છે એ પણ આ બધામાં સામેલ હતા. ત્યારે જ આટલા વર્ષોથી ખોદકામ ચાલી રહ્યું હતું. હવે આખી બાબત છે, એમાં કોઈ તંત્રને તમે ગમે એટલી ફરિયાદ કરો, કોઈ પણ પગલા ભરવામાં આવતા નથી. આ લોકો અત્યારે કમસે કમ 1000 કોલસાની ખાણો ચાલી રહી છે મૂળી તાલુકો, સાયલા તાલુકો અને થાનગઢ તાલુકામાં, અને તમામ ગેરકાયદેસર ચાલી રહી છે. પણ તેમ છતાં ગમે એટલા તમે અધિકારીઓને કયો, કોઈ ધ્યાન આપવાનું નથી અને આપતા પણ નથી. ત્યારે આ અમારે ફરિયાદ લઈને જવું
કયા અધિકારી પાસે જવું? કોઈ પણ અધિકારી અને મુખ્યત્વે અધિકારીઓ 2-4 પ્રમાણિક અધિકારીઓ છે. હું એવું નથી કરતો બધા અધિકારીઓ, પણ એ પ્રમાણિક અધિકારીઓને એવી રીતે રાજકીય આગેવાનો દબાવી દેવામાં આવે છે કે એ કાંઈ પણ કરી શકતા નથી, કોઈ કાર્યવાહી કરી શકતા નથી. દર વર્ષે 50 થી 60 મજૂરોના મોત આ ખાણમાં ભેખડો પડવાથી થઈ રહ્યા છે. એક પણ મજૂરનું પંચનામું નથી થતું, કોઈ પણ વસ્તુ નથી થતી. બહારના મજૂરો હોય છે, સ્થાનિક મજૂરો હોય છે, એને 2-5 લાખ રૂપિયા આપી દે અને આખા મોતને દબાવી દેવામાં આવે છે. અને આવી જ રીતે આ ખનન વહન જે ચાલી રહ્યું છે એમાં મુખ્યત્વે રાજકીય આગેવાનોનો હાથ છે. અને રાજકીય આગેવાનોના હાથા બની અને અધિકારીઓ કામ કરતા હોય છે ત્યારે આ ખનન વહન થાય છે. જેમાં આ તો વીટીવી ને હું એક અરજ કરું છું કે સુરેન્દ્રનગર જિલ્લાના જે ખનન કરતા અધિકારીઓ છે એ અધિકારીઓને તમે બોલાવો, કલેક્ટર શ્રીને મારી સાથે બોલાવો, એસપી શ્રીને બેસાડો, ભૂસ્તર શાસ્ત્રીને બેસાડો અને જીપીસીબી જે પર્યાવરણ છે એ પર્યાવરણના વન વિભાગના અધિકારીઓ બેસે ને એ સવાલોના જવાબ આપે. આ રીતની ઠીક છે રામભાઈ. ચલો આગળ પણ આ મુદ્દા પર આપણે આવીએ છીએ. યોગેશભાઈ, હું આપની પાસે ખાસ કરીને આવવા માંગીશ. યોગેશભાઈ નો મને લાગે છે સંપર્ક કપાઈ રહ્યો છે. યોગેશભાઈ, મુકેશભાઈ, બહારના જે ગેસ્ટ છે તેમની સાથે ટેકનિકલ કોઈક કારણસર આપણે નથી જોડાઈ શકતા, પરંતુ હું આપની પાસે આવું છું. જે રીતે આપણે અત્યારે આ મુદ્દાઓ પર ખાસ કરીને વાત કરી રહ્યા છે, ખનન માફિયાઓના ત્રાસને લઈને, રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદે ખનન જે કરતા હોય છે, અનેક કિસ્સાઓ સામે આવે છે. આપણે જયારે ભવનમાં, સંસદમાં જયારે ચર્ચા કરતા હોઈએ છીએ, વિધાનસભામાં તેને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે હજારો કિસ્સાઓની વાત કરતા હોઈએ છીએ કે હજારો કિસ્સાઓ ચોપડે નોંધાયેલા હોય છે, પરંતુ એફઆઈઆર જયારે કરવાની વાત આવે છે તો એફઆઈઆર તો અમુક જ કિસ્સામાં સામે આવે છે, અમુક જ એવા આંકડા સામે આવે છે કે એફઆઈઆર તો 10 થઈ છે, 12 થઈ છે, બાકી બધાનું શું થયું કશી જ ખબર નથી. અને એટલા માટે જ વારંવાર આક્ષેપ થાય છે કે કોઈકની રહેમ નજર છે અને એટલા માટે જ ખનીજ માફિયાઓ જે છે તે બેફામ બની રહ્યા છે. તુરલબેન, સૌ પ્રથમ તો આપણી આ વીટીવી પ્રતિષ્ઠિત ચેનલને આજે ધન્યવાદ આપવા માંગુ છું કે આ એક એવો મુદ્દો આપે લીધો છે કે ગુજરાતના નહીં પણ દેશના એક નાગરિકને સ્પર્શે એવો મુદ્દો છે, જે આપણા પર્યાવરણ વિભાગના ભાઈએ પણ કહ્યું. પણ મૂળ વાત ત્યાં બેન આવીને ઉભી રહે છે કે આજે હાલ પરિસ્થિતિ તો એવી છે કે મોસાળમાં માં પીરસનારી. હું એવું નથી કહેતો કે આ ખનન ને રેતી ખનન કે જે માઇનિંગનું ખનન આજે શરૂ થઈ ગયું છે, વર્ષોથી ચાલે છે, પણ ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. કારણ એટલા માટે નહીં કે આ કોંગ્રેસની હાર થઈ એટલા માટે, પણ હું એક ભારત દેશનો નાગરિક છું, ગુજરાતનો પણ નાગરિક છું, કે તમે જ્યારે અતિશયોક્તિ થાય. આજે 28 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે કેટલા એવા રાજ્યો છે કે જેની અંદર 5 વર્ષે 10 વર્ષે સરકાર બદલાઈ જાય. તો આ જે વાત જે કરી રહ્યા છીએ આપણે ખનનની, માઇનિંગનું ખનન હોય, રેતીનું ખનન હોય, જે કોઈ આજે તમે જુઓ આપણી સાબરમતી નદી કયા કગારે આવીને ઉભી રહી છે. તમે નર્મદા નદી જુઓ, તાપી નદી જુઓ, બનાસ નદી જુઓ. ઉત્તર ગુજરાતમાં હમણાં જયારે મેં એક સાંભળી વાત કે ભાઈ જયારે આ રેતી માટેનું ખનન ચાલતું હતું અને કઈ રેડ કરવાની વાત હતી, પબ્લિક કઈ જાગૃત હતી, તો રેડ કરવા ગયા પહેલા તો સૂચના અપાઈ ગઈ. બિલકુલ. કેટલા બધા અધિકારીઓ હોશિયાર કે ત્યાં સૂચના અપાઈ ગઈ એટલે તમારે ત્યાં બધું સમૂહ સૂત્રું લાગે છે, પેલા પિક્ચરમાં પડદામાં બદલાઈ જાય એવું. તો મને એ ખબર નથી પડતી કે આજે દેશના લોકલાડીલા વડાપ્રધાન હોય કે આપણા મુખ્યમંત્રી હોય કે એના જે તે વિભાગના મંત્રી હોય, જયારે ચૂંટણીની અંદર વાત કરતા હોય કે કોઈ પણ રાજકીય મંચ ઉપરથી વાત કરતા હોય ત્યારે વાત કરતા હોય છે કે અમે કોઈ ચમરબંધીને છોડીશું ને, આવી વાત મેં સાંભળેલી છે, ગુજરાતની પ્રજાએ સાંભળેલી છે. તો શું આ ખનન વિશેની માહિતી એમની પાસે નથી? આજે સૌરાષ્ટ્રની અંદર પાણીની કેટલી તકલીફ છે, પરંતુ જે નદીઓ છે એ નદીઓની અંદર જે પરિસ્થિતિથી ખનન થઈ રહ્યું છે, પછી એમાં શેત્રુંજી નદી હોય કે કાળુભર હોય, ભાદર હોય, રૂપેણ હોય, ભોગાવો હોય, મહીસાગર હોય, કોઈ પણ નદી હોય, એની અંદર આજે ખનન થઈ રહ્યું છે. એનો માત્ર ને માત્ર એક જ જવાબ છે મારો કે ત્યાંના
હું તો પહેલા પણ કહેતો આવ્યો છું કે જયારે આ અમદાવાદના બ્રિજની બાબત થઈ ત્યારે કે તમે આવો કોઈ પણ બનાવ બને છે જે જિલ્લામાં, તો હું કહું છું ત્યાંનો કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય ને ત્યાંના જવાબદાર અધિકારીઓ એને ડિસમિસ કેમ નથી કરતા, સસ્પેન્ડ કેમ નથી કરતા? જો તમે પ્રજાનું હિત ઈચ્છો છો તો તમે આ લાઇનસર સસ્પેન્ડ કરો. એક જિલ્લામાં કરી જુઓ, બીજા જિલ્લામાં એની અસર તમને દેખાશે. પણ માત્ર ને માત્ર રાજકીય નેતાઓના ઓઠા હેઠળ ચાલતી આ ખનન પ્રક્રિયા છે અને એમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે. અને અધિકારીઓ સંડોવાયેલા એટલા માટે છે કે એમને ઉપર સુધી પૈસા મોકલવા પડતા હોય છે. કેટલી જગ્યાએ આપણે જોયું છે કે એમાં એ બોલતા હોય છે કે અમારે ઉપર સુધી પૈસા આપવા પડે. જે આ મોટા મોટા તાઇફાને કાર્યક્રમો થાય એમાં એ અધિકારીઓને પૈસા આપવા પડે. તો મને એવું થાય કે આજે ગુજરાતની જનતાએ 156 સીટ જેટલી તમને જનમત આપ્યો હોય તો ગુજરાતની પ્રજાને શું આ દિવસ જોવા માટે તમને 156 સીટ આપી છે? ના. પણ મારે આ માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે તમારે વિચારવાનો સમય આવી ગયો છે. આ અતિશયોક્તિ છે. અત્યારે હાલ પરિસ્થિતિ ગુજરાતમાં ને દેશમાં એવી છે કે તમે કોઈને કશું કહી જ ના શકો અને કોઈ જો અવાજ ઉઠાવે તેને દબાવી દેવાની કોશિશ કરવામાં આવે છે. ત્યાં તમે જે હમણાં એફઆઈઆર ની વાત કરી, કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં લોકો આરટીઆઈ કરે, આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર હુમલા થાય છે. કારણ કે એ જે સાચી માહિતી બહાર કાં તો આવતી નથી અને આવે તો એના ઉપર હુમલા થાય અને કાં તો પછી એના એવા નાના મોટા કેસ શોધી નાખવામાં આવે અને એને દબાવી દેવામાં આવે. પણ મને એમ થાય કે તમે પબ્લિકના હિતમાં તો કામ નથી જ કરતા ને. આ એક સનાતન સત્ય છે. હું આ ડિબેટમાં આવતો હતો અને કચ્છ જિલ્લામાંથી મારા ઉપર ફોન આવે છે, બોલો કે તમે જે આ હું જે મૂકું છું મારા મીડિયામાં એ પ્રમાણે એ બેનનો એવો ફોન આવ્યો કે તમે આ કચ્છમાંથી જે બોક્સાઇટ નીકળે છે આ બોક્સાઇટ પ્રતિબંધિત છે, એ કાઢી શકાતો જ નથી કે લઈ જવાતો નથી. તમે સમજો કે આ સરકારના અધિકારીઓ, નેતાઓ, મળતિયાઓ, આગેવાનો, જે કોઈ ત્યાંના ચૂંટાયેલા પાંખ હોય એ લોકોની રેમ નજર હેઠળ કેટલાય પોલીસ, મોટા મોટા પોલીસ સ્ટેશનો જે રોડ ઉપર આવે છે એ બધાને આતરી અને પોરબંદર લઈ જવાય છે. તમે સમજો એમણે કહ્યું કે આ વસ્તુના વિડીયો પણ મારી પાસે હતા પણ અત્યારે નથી. આ વસ્તુ ખૂબ મહત્વની વાત છે કે જો જે જગ્યાએ જે વસ્તુ પ્રતિબંધિત હોય અને ત્યાંથી નીકળતી હોય અને જો ગુજરાતના સરકારના ધારાસભ્યો કે મંત્રી કે અધિકારીઓને જો દેખાતું ના હોય તો મને એમ લાગે છે કે ગુજરાતની પ્રજા સાથે આ ચોખ્ખો અન્યાય છે. અને આવનારા સમયમાં ગુજરાતની જનતાને બે હાથ જોડીને કહું છું, આવા અનેક ચોરીઓ અને ભ્રષ્ટાચાર થાય છે એની સમક્ષ ધ્યાન આપવાનો સમય હવે આવી ગયો છે. ભાજપના નેતા સત્યન કુલાબકર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. સત્યનભાઈ, આપનું સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. ખનીજ માફિયાઓ જે રીતે નિરંકુશ થઈ રહ્યા છે તેના પર આપણે વાત કરી રહ્યા છીએ. એ વાત તો નકારી નહીં શકાય કે આપણે સંપૂર્ણ તેના પર અંકુશ લાવી શક્યા છીએ. નિયમો તો બનાવવામાં આવે છે, ખનીજ નીતિ પણ બનાવવામાં આવી છે, પરંતુ તેનું કેવી રીતે પાલન થાય છે તે પણ આપણે આગળ ચર્ચા કરીશું. ખનન થાય છે, ખબર નથી પડતી. ખનીજના લઈ જવાતા ડમ્પર મોટા મોટા કેટલાય ડમ્પર ભરાઈ જાય છે, ખબર નથી પડતી. ડમ્પર એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવામાં આવે છે, ખબર નથી પડતી. વચ્ચે કેટલી પોલીસ ચોકી આવતી હશે, કેટલા ટોલ ટેક્સ આવતા હશે, કોઈને પણ ધ્યાન નથી જતું. કેવી રીતે આ રોયલ્ટી ચૂકવ્યા વગરનું ગેરકાયદે ખનન કરતા ડમ્પરોની અવરજવર થાય છે? તો સવાલ તો એટલા માટે જ ઉભો થાય છે કે રહેમ નજર કોઈકની તો છે જ, અને એટલા માટે જ વારંવાર આક્ષેપ થાય છે કે રાજકીય વગ વગર આ બધું શક્ય નથી. તો સીધો આક્ષેપ તંત્ર સામે, સીધો આક્ષેપ રાજકીય વ્યક્તિઓ પર જ થશે. આપની આખી ડિબેટ હું હમણાં પહેલા જે 10-15 મિનિટની ડિબેટ થઈ આખી વ્યવસ્થિત રીતે સાંભળી. ડિબેટનું જે સારાંશ આવી રહ્યું છે ને એ છે જે સિસ્ટમમાં જે જગ્યા પર ફ્લોનો મિસયુઝ કેટલાક લોકો, કેટલાક અધિકારી, કેટલાક વ્યક્તિઓ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે, જે વસ્તુ આપના માધ્યમથી આપણે સ્વીકારવા નહીં રહી. જ્યારે આ ફ્લો હોય ત્યારે એની એ જે ત્રુટીઓ આપણે કહીએ છીએ એ ત્રુટીઓનું કેવી રીતના નિરાકરણ થઈ શકે જેથી કરીને એવી એક માધ્યમ ઊભું થાય કે જ્યાં ખનન એ જરૂરી છે, આપણે માનીએ છીએ. ખનન વગર રેતી ના નીકળે, ખનન વગર બોક્સાઇટ જે પ્રતિબંધિત છે એવી જે મિનરલ્સ છે, માઇન્સ છે, એ ખનન ખૂબ જરૂરી છે, આપણે માનવું રહ્યું.
હવે એ ખનન પદ્ધતિસર થાય છે કે કેમ, એક પદ્ધતિસર થવાની સાથે સાથે એને જે સાયન્ટિફિક જે એના જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે એ એનું પાલન થાય છે કે કેમ, એ જોવાની જવાબદારી જે તે અધિકારીઓની, સરકારની હોય છે. માટે આ જે માપદંડો છે એને ખૂબ સ્ટ્રિક્ટ રીતથી એનું પાલન થવું જોઈએ એ હું બહુ જ સભાનતાપૂર્વક આપની સમક્ષ સ્વીકારું છું. સાથે સાથે જે ગુજરાત સરકારે આપે જે 3-4 મુદ્દાઓ મારે આપની સમક્ષ મૂકવા છે એમાંથી સૌથી અગત્યનો છે કે આખી ઓક્શનની પ્રક્રિયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓનલાઈન કરવાનું જે શ્રેય જાયતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય છે. જે સારી વસ્તુ છે એ પણ ચર્ચા કરીશું, જે ત્રુટીઓ છે એના પર પણ આપણે વિચાર કરીશું. એટલા માટે કારણ કે જયારે ડિબેટ કરતા હોઈએ ત્યારે દરેક વસ્તુ સારી હોય કે દરેક વસ્તુ ત્રુટી હોય એવું ના હોય, પણ એક જે ડિબેટ હોય એનું ડેકોરમ જળવાય એના માટેની આખી આ પ્રક્રિયા હોય છે. તો ઓનલાઈનની જે આખી પ્રક્રિયા છે એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી. ત્રિનેત્ર કરીને જે સ્કીમ લાયા જેમાં એ લોકો ડ્રોનના માધ્યમથી ખનન પર નજર રાખી શકે એવું એક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન જે કર્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો. જે ઈ-બિલ છે, સી-બિલ, જે રીતના પ્રકારે જે નોટિંગ નીકળે, જે ગાડીઓ નીકળે એનું વ્યવસ્થિત રીતથી આવાગમન થાય, એનું મેજરમેન્ટ થાય, એનું એક માપદંડ નક્કી થાય, એના માટે જે આખું વે બ્રિજનો આખો જે વિષય લીધો એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે લીધો. સાથે સાથે ચોક્કસપણે જે પ્રકારે 13.96 કરોડનો દંડ આ લીઝ પર કરવામાં આવ્યો એ પણ ક્યાંક ને ક્યાંક બતાડે છે કે કારગર, ખૂબ જ કહી શકાય એવું પ્રકારની કામગીરી થઈ છે. સાથે જયારે હું આ કહી રહ્યો છું આપને ત્યારે એટલું પણ સ્વીકારવાનું રહ્યું કે હજુ રોબસ્ટ રીતથી, હજુ સારા રીતથી કામગીરી થવી જોઈએ, જેથી કરીને જે માફિયાઇઝમની જે આપ વાત કરો છો કે જે પ્રકારે સૌથી વધારે જે ખનન થાય છે, જે રૂલ ઓફ લેન્ડ કરતા વધારે હોય છે, એ ના થવું જોઈએ. પર્યાવરણની જાળવણી, હમણાં એક વક્તાશ્રીએ બહુ સારી વાત કરી કે આ જરૂરી હોવા છતાં પણ પર્યાવરણની જાળવણી એ આપણા તમામની ફરજ છે અને પર્યાવરણની જાળવણી એ કોઈ પણ ભોગે, કોઈના પણ સત્તાના ભોગે નહીં ચલાવી લેવાય એ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. મનીષભાઈ, કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તાઓને આપણે સાંભળ્યા છે. ખનીજ જે રીતે કાઢવામાં આવી રહ્યું છે, ગેરકાયદે ખનીજ જે રીતે કાઢવામાં આવ્યું છે, જે આપણે ખરેખર બચાવવાનું છે તે નથી બચાવી શકતા. પર્યાવરણની વાત હોય, આપણી વિરાસતોની વાત હોય, આપણે નદીઓ માટે ચિંતા કરી રહ્યા છીએ. ગૌચરની જમીનો નિશાને છે, નદીઓ નિશાને છે, વિરાસતો નિશાને છે. ભૂસ્તર વિભાગ સામે સવાલ છે, ખાણ ખનીજ વિભાગ સામે સવાલ છે, સ્વાભાવિક પોલીસ કેવી રીતે કામ કરી રહી છે તેની સામે સવાલ છે. શું આખરે ચૂક રહે છે આપની દ્રષ્ટિએ, અને આનું જે નુકસાન છે તે આગામી સમયમાં કેટલું ભોગવવાનું આવશે આપણે તમામ લોકોએ? બહુ અગત્યનો સવાલ છે. તમે થોડાક આની પાછળ જાઓ કે માઇનિંગ કરવા માટે વિકાસ બહુ જરૂરી છે. પણ મેં હમણાં થોડા વખત, વર્ષો પહેલા, 10 વર્ષ પહેલા, હું એક દિલ્હીની એક ઇન્સ્ટિટ્યૂટ હતી જેમાં મીડિયા લોકોનો અમુક હિસ્સો હતો, એની એક ટીમનો હું ભાગ હતો. અને મેં આખો એક બેઝિક સર્વે જે અમે લોકોએ કરેલો એ દ્વારકાથી લઈને ભાવનગર સુધીની જે પટ્ટી છે, આપણે દરિયાઈ પટ્ટી, ત્યાં આગળનો એક સર્વે કરેલો, કારણ કે માઇનિંગ એક્ટિવિટીઝને સમજવી હતી. બહુ જ એક એવા અમને તારણો મળ્યા કે જ્યાં સૌરાષ્ટ્રની અંદર પાણી નથી, અમુક એરિયાને છોડીને, જ્યાં આગળ અનસર્ટેન વરસાદ છે કે નિયમિત વરસાદ નથી, જ્યાં નહેરો નથી, ત્યાં આગળ લોકો શું કરશે? તો માઇનિંગ કરવાના છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર મિનરલ્સ પણ વધારે છે, બીજી બાજુ વરસાદ અનસર્ટેન છે, નહેર નથી, પાણીની સમસ્યાઓ છે. તો ત્યાં માઇનિંગ છે ને રોકડીયો પાક છે. કારણ કે ઘણીવાર તમે ખેતરમાં ખેત મજૂરોને માટે બોલાવો તો ખેત મજૂરી કરવા લોકો નહીં આવે. પણ માઇનિંગ એ એવો છે, તમે ખેતી કરવા માટે જે શ્રમ કરશો એનું તો તમને વળતર 6 મહિના પછી કાં તો 3 મહિના પછી મળશે. પણ માઇનિંગ એકદમ રોકડીયો પાક, એટલા માટે મેં કીધું. બીજી વસ્તુ, થોડાક ઇલીગલ માઇનિંગની પણ વાત કરીએ તો જે માઇનિંગ લોઝ છે એવા એટલા બધા એ વખતે નબળા હતા કે તમે આખો એક ટ્રક કાં તો એક ટ્રેક્ટર ભરીને જાઓ તો એની રોયલ્ટી બહુ બેઝિક આવતી હતી, જે ઘણા બધા રૂપિયા કરતા એનું વળતર બહુ, એની કિંમત ઓછી હતી. હવે તો જો કે માઇનિંગ એક્ટની અંદર સુધારો થયો છે ને એની રોયલ્ટીના ભાવ વધાર્યા છે, પણ હું એ વખતની વાત કરું છું.
ત્રીજી વસ્તુ જે પ્રોસેસ હતી માઇનિંગ કરવા માટેની, એમાં તમારે કોઈ પણ ગામની જે લેન્ડ હોય કાં તો ખરાબાની લેન્ડ હોય ત્યાં તમારે માઇનિંગ કરવું હોય તો તમારે એની કાયદેસરની પરમિશન, પ્રોજેક્ટ મૂકવો પડે, એનું લોકેશન બતાડવું પડે, કયું મિનરલ્સ છે, કેટલું ખોદશો, કેટલા મેટ્રિક ટન તમે કાઢશો, આ બધાનું એસેસ કરીને તમારે પ્રોજેક્ટ મૂકવો પડે. એના પછી તમે કન્સિડર થાય ને પછી એને માઇનિંગની પરમિશન આપે. મને લાગે છે આ પ્રોસેસ થોડીક એ વખતે લેન્ધી હતી. પણ જો તમે માઇનિંગ અને આ પ્રોસેસ કર્યા વગર કરી નાખો તો એની જે પેનલ્ટી હતી ને એ બહુ ઓછી હતી. એટલે લોકો શું કરતા હતા કે એની પરમિશન લેવાની જરૂર નથી, દેખા જાયગા, આવી જઈશું, માઇનિંગ તો કરો. કદાચ બહુ તો તમે એની જે પેનલ્ટી હોય એ એની રોયલ્ટીના કદાચ 5 ગણા વધારે હશે તો પણ એ નજીવી કિંમત થતી હતી. એટલે જે માઇનિંગ લોસની અંદર જે સુધારો કરવાનો હતો એ બહુ અગત્યનો હતો. હમણાં જ અમારા ભાજપના પ્રવક્તાએ કીધું, હું સાથે એડ કરીશ જે ત્રિનેત્ર એમની સિસ્ટમ છે બહુ સારી કહેવાય, પણ આજે પણ મોરબીની અંદર જે ક્લેઝ ની જે ફેક્ટરીઓ છે એમાં ગુડખર અભયારણ્યની એટલે રાપરથી ઘણી બધી માટી જઈ રહી છે, એને અત્યારે મોનિટરિંગ કરવાની જરૂર છે. કારણ કે બધી જ ઓન રોડ ઉપર જતા હોય છે, તમારી વચ્ચે ટોલ્સ આવે છે, આ બધા તો એસેસમેન્ટ કરવું જોઈએ. પણ મને હમણાં જ ખબર પડ્યા કે ભારતમાલા પ્રોજેક્ટની અંદર ગુડખર અભયારણ્યની અંદરથી લગભગ 1,70,03,70,000 ચોરી થઈ. આટલા બધા કરોડો રૂપિયાની માટી જતી રહી. તો આ બધું રોકવું બહુ જરૂરી છે. જો તમે આને નહીં જ મોનિટરિંગ કરો તો પછી બહુ મોટા ઇસ્યુઝ થશે. જી, આપણી સાથે ખેડાના અગ્રણી યોગેશભાઈ શાહ પણ જોડાયા છે. યોગેશભાઈ, થોડા સમય પહેલા જ ખેડાના દનાદરાથી જે રીતે સમાચારો આવ્યા હતા, ખનીજ માફિયાઓનો ત્રાસ ત્યાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ગેરકાયદે ખનનમાં જે વેગન બ્લાસ્ટ કરવામાં આવ્યા, આસપાસના જે ખેડૂતો છે તે લોકોને પણ નુકસાન થયું, કારણ કે જે ડસ્ટ હતી તે પાક સુધી પહોંચતી હતી. જે મકાનો છે, રહેણાંક વિસ્તારો છે, તેને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હતું. એ દિશામાં તમને શું લાગે છે? તમે ત્યાંના સ્થાનિક છો, ત્યાંના અગ્રણી છો, હું આપની પાસેથી જ સમજવા માંગુ છું કે ત્યાં તંત્રની કામગીરી જે છે તે કેવી રીતની જોવા મળી રહી છે? આટલું નુકસાન છતાં તંત્ર કોઈ કામગીરી કરે છે ખરું આખરે? વારંવાર રજૂઆત કરવા છતાં, ગામડાઓના લોકોએ મામલતદારને બધે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. વેગન ભીલથી સેવાલિયા બજાર એની આજુબાજુના ગામડાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે. તેમાં તિરાડો પડે છે, ભૂજબ જળ બોરોના પાણી ઊંડા થઈ ગયા વેગન ભીલ કરવાથી. વારંવાર વેગન ભીલ કરવાથી જે પાણીનો પ્રવાહ હતો તે બદલાઈ ગયો છે અને વેગન ભીલને કારણે નુકસાન, મકાનો અને તિરાડો અને આપણે વીટીવી દ્વારા પણ નાનાદરા અને સેવાલિયાના વિસ્તારોના જે નુકસાન છે તે બતાવવામાં આવ્યું હતું. એ છતાં તંત્રએ આજ દિન સુધી કોઈ ધ્યાન પર લીધું નથી. ઠીક છે, એટલે તંત્રની નિષ્કાળજી ખેડામાં પણ જે પ્રશ્નો છે તેમાં તેમની તેમ જોવા મળી રહી છે. આપણે ફરી એક વખત રામકુભાઈ પાસે જઈશું. રામકુભાઈ, ક્યાં ચૂક તમને લાગી રહી છે? આ જે માફિયાઓ બેફામ બની રહ્યા છે, ખનીજ ચોરી તો સતત ચાલી રહી છે અને જે રીતે નુકસાની થઈ રહી છે એના પર કંટ્રોલ કરવા માટે તંત્રએ જે કામગીરી કરવી જોઈએ, કઈ કડી તમને એવું લાગી રહ્યું છે જે મિસિંગ છે આખરે? મારી લડત જે બેન ચાલી રહી છે જૂના સુરત દેવળ મંદિર. હવે જૂના સુરત દેવળ મંદિર પુરાતત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે. જી, ત્યારે મેં પુરાતત્વ વિભાગને આ બાબતે રજૂઆત કરી એટલે પુરાતત્વ વિભાગ રેડ કરે છે. ત્યાંથી હિટાચી મશીનો આ તે એના ફોટોગ્રાફી કરે છે અને કેટલું ખનીજ ચોરી થઈ છે એના માટે થઈ ખાણ ખનીજ વિભાગને બોલાવે છે. ખાણ ખનીજ વિભાગ જે છે એને આખી માપણી કરે છે. માપણી કરી અને આ જે ખોદકામ કરનાર છે, દુઃખની બાબત મારા માટે મોટી છે
કે જે અમે કાઠી દરબારોના ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનનું જે જૂના સુરત દેવળ મંદિર છે અને એના જ મહંતો જયારે આ ખનીજનું ખોદકામ બેફામ કરતા હોય ત્યારે મેં નામ સહિત પુરાતત્વ વિભાગમાં લખીને આપ્યું અને રજૂઆત કરેલી અને પુરાતત્વ વિભાગે પણ નામ સહિત લખી અને ખાણ ખનીજ વિભાગને આપ્યું છે, પણ 4 મહિનાનો સમય થયો આજ દિન સુધી પુરાતત્વ વિભાગે હજી પણ એ મહંતશ્રીને કોઈ પાઠવી નથી. જેટલું ખનીજનું ખોદકામ થયું છે તો એ ખનીજનું ખોદકામ કેટલું થયું છે, કઈ રીતનો કેટલો દંડ ઉતરે છે, કોઈ કાર્યવાહી 4 મહિના છતાં થઈ નથી. આમાં બધા તંત્ર જે છે એ બધા તંત્ર સંડોવાયેલા છે. એમાં પુરાતત્વ વિભાગ આવે તોય ભલે, વન વિભાગ આવે તોય ભલે, જીપીસીબી કે પર્યાવરણ વિભાગ આવે તોય ભલે, કોઈ અધિકારીઓએ સ્થળ ઉપર ક્યાંય પણ ગયા નથી. જે હાલે છે એ બેફામ એવી રીતે હાલે છે. અત્યારે અમારે કમસે કમ 800 થી 1000 કોલસાની ખાણો આવી છે, જેનો પ્રતિ માસ હપ્તો 1,80,000 રૂપિયા દર મહિને ચૂકવવાનો હોય છે. જે બીજા અધિકારીઓ છે એ સિવાયના રાજકીય જે પ્રોગ્રામો થાય એમાં રાજકીય આગેવાનો પૈસા માંગે, એટલે આ ખનીજ માફિયાઓને રાજકીય આગેવાનોને પણ હાચવવાના છે. હમણાં જ 2 દિવસ પહેલા એક કોઈ લોકલ મીડિયાએ સર્વે કરી રાજકીય આગેવાનોના નામ જાહેર કર્યા છે, પોલીસના જે હપ્તાખોરી વાળા માણસો હતા એના નામ પણ જાહેર કર્યા છે અને આ બધું ચાલી રહ્યું છે. ત્યારે આ આખી ચેનલ રહી છે ગાંધીનગર સુધીની છે. એક પ્રતિ માસનો હપ્તો જો 20 થી 25 કરોડ જેવી મોટી રકમનો હપ્તો હોય છે. ત્યારે આ બધું આ તંત્ર ચાલતું હોય છે. આમાં ખનીજ માફિયાઓને છૂટો દોર આપવામાં આવે છે અને બેફામ રીતે હાલી રહ્યું છે. અને જે ખનીજ અમારા સુરેન્દ્રનગર જિલ્લો પછાતમાં છે, પછાતમાં રહેશે. અમારે પંચાળ માટે જૂનો દુવો છે કે ખડ પાણી ને ખાખરાટ પથ્થરનો નહીં પાર, વગર દીવે વાળું કરે દેવકો પંચાળ. એમાં ખડ ખૂટી રહ્યું છે, પાણી ખૂટી રહ્યું છે અને પથ્થર હવે પણ ખૂટી રહેશે. એટલે અમારે દીવા વગર જ વાળું કરવાનું છે. એ આ અમારી પંચાળ અને આ ઝાલાવાડની ધરતીના માથે આ રીતના અત્યારે ખનન ખોદકામથી મોટામાં મોટી નુકસાની થઈ રહી છે. અને એથી વધુ મોટી નુકસાની જે ચાલી રહી છે એ ખેડૂતો માટે છે. અત્યારે ખેડૂતો માથે આ ખનીજ માફિયાઓ એટલા બધા દબાણ કરે છે, એની જમીન પચાવી પાડવાના એટલા બધા બનાવો છે અને કોઈ પણ કાંઈ પણ બોલે તો એની ઉપર રાત કે દિવસમાં ગમે ત્યારે હુમલા થઈ શકે. આટલા ભયનું વાતાવરણ અમારા થાન, મૂળી અને ચોટીલા સાયલા તાલુકામાં ચાલી રહ્યું છે. અને આ તમામને રાજકીય વોચ છે અને એ રાજકીય આગેવાનો જ સાથે રહે અને આ તમામ કામગીરી અધિકારીઓ માટે હાવી થઈ ગયા હોય એવી રીતે આ ચાલી રહ્યું છે. અને ગાંધીનગરથી કોઈ પણ વસ્તુ બને તો ગાંધીનગરથી એક ફોન કરવાથી આ કાંઈ પણ કાર્યવાહી થતી નથી અને થવાની પણ નથી એવું હું સ્પષ્ટપણે કહું છું. આ મોટા મોટા હપ્તાઓના જે કારણેથી આ બધો ફૂલ્યા ફાલ્યા છે. ફક્ત ને ફક્ત જો સરકારમાં દાનત હોય તો ખાલી આ ખનીજ ખોદકામ કરતા માણસોના ખાલી આવકના તમે સરવૈયા જુઓ, કરોડોપતિ છે. આથી આગળના અધિકારીઓ, અત્યારના અધિકારીઓ બધા છે એવું હું પણ નથી કરતો. આથી આગળના અધિકારીઓ હતા ને એની તમે મિલકત તપાસો તો તમને ખબર પડે. એ બધા આ કોલસાના ખાડા કરીને એ લોકો બંગલામાં બેઠા બેઠા અત્યારે આરામ ફરમાવે છે. તો એમની ઉપર પણ તપાસ થવી જોઈએ. આ 25-30 વર્ષથી એક ધારું ખોદકામ ચાલી રહ્યું છે. ઝાલાવાડને સારણી કરી નાખી છે. એક ભૂકંપ આવશે તેથી ઝાલાવાડ તમને જોવા નહીં મળે. અને અમારા આ જે જૂના સૂર્ય દેવળ મંદિર છે, એ જૂના સૂર્ય દેવળ મંદિર 12મી સદીનું સોલંકી શેરનું શતાબ્દીનું મંદિર છે. આ મંદિર હવે અમને 5 વર્ષ પછી જો ખાણ ખનીજ અને સરકાર નો જાગે તો 5 વર્ષ પછી ફક્ત પુસ્તકમાં ફોટા રૂપી આ મંદિર જોવા મળશે. આ મંદિર તમને ક્યાંય પણ સ્થળ ઉપર જોવા મળશે નહીં. આ અવાજ અત્યારે ઉઠાવીએ છીએ. મારી સાથે યુવાન મિત્રો છે અને યુવાનોના સાથ સહકારથી હું એક અવાજ ઉઠાવી રહ્યો છું. પણ આ તમામ જે છે અમે રાજ સત્તા, તંત્ર સત્તાની સાથે ધર્મ સત્તા પણ આ ખનીજમાં હાથ અજમાવવા અત્યારે ઉતરી પડી છે. ત્યારે અમારે જવું કોની પાસે ને કોની પાસે રાવ કરવી, આ મોટો પ્રશ્ન છે. જી મુકેશભાઈ, રામકુભાઈએ જે વાત કરી છે
એ વાત નથી સાચા અર્થમાં આમ જોવા જઈએ તો વ્યથા છે. ઘણા બધા મુદ્દાઓ પર એમણે વાત કરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાસ કરીને જ્યારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, કારણ કે ચોપડે દર્શાવવા માટે બી દરોડા પાડે છે તેવું તો બતાવવામાં આવે છે. જે દરોડા પાડવામાં આવે છે ત્યારબાદ મશીનરી જપ્ત થઈ, આ મશીનને જપ્ત કરવામાં આવ્યું છે, મશીનરી તો જપ્ત થઈ જાય છે. માલિકો સુધી ક્યારેય આ વિભાગ પહોંચતું નથી. મોટા માથાઓની સંડોવણી ક્યારેય સામે આવતી નથી. માત્ર આપણે કહીએ છીએ કે મોટા માથાઓ સંડોવાયેલા છે, પરંતુ એ મોટા માથાઓ કયા છે તે આજ સુધી ખબર પડી નથી. છાવરવામાં આવે છે એ તો સ્પષ્ટ થઈ રહ્યું છે. મેં બેન પહેલા જ કહ્યું કે આ તમે કહ્યું ને કે ભાઈની વ્યથા છે આ, અને આ તો સુરેન્દ્રનગરના જે ભાઈ છે સુરત દેવળ મંદિરની વાત કરી, બહુ મોટી વાત કહેવાય. જો ગુજરાત માટે આપણે જો ગુજરાતના જે પહેલી હરોળના નેતાઓ જો સાંભળતા હોય તો એમના માટે ખૂબ સાંભળવા જેવી બાબત છે સુરત દેવળ મંદિરની વાત, બરાબર છે. અને આ એક વાત તો નથી, જે કોલસાનું ખનન થઈ રહ્યું છે એમાં એની અંદર પણ બહુ મોટો ત્યાં નુકસાન જ છે એ વિસ્તારની અંદર, બરાબર. અને એ જ રીતે તમે જો ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, દરેક જગ્યાએ જે ખનનની પ્રક્રિયા છે, ખનન કરવું પડે, બરાબર. મારા મિત્ર પ્રવક્તાએ કહ્યું કે ખનન કરવું પડે, બરાબર છે, પણ આ રીતે કરવું પડે ને આ સરકારમાં ચાલે એ બહુ નવાઈની વાત છે. ને એમણે એવું કહ્યું કે આ જે ચાલે એના ઉપર ત્રિનેત્ર ને આ યોજના ને ઓનલાઈન ને બધી વાત કરી. ભાઈ સરકાર કોઈ નથી કામ કરતી એવું કોઈનું કહેવું નથી. અહીં બેઠેલા કોઈ એવું કહે છે કે સરકાર કામ નથી કરતી. સરકારને જે રીતે કામ કરવું જોઈએ એ રીતે નથી કરતી. બાકી યોજનાઓ ઓનલાઈન, ડિજિટલ બધું ઓનલાઈન ચાલે જ છે, પણ મૂળ તો જે ભ્રષ્ટાચારનો બોરિંગ છે, પેલા ભાઈએ 36 કરોડનો હપ્તો મહિને, હવે તમે વિચાર તો કરો. આપણે જે સામાન્ય માણસ સાંભળે ને તો એમ જ થાય હું આખો દાડો મજૂરી કરીને તૂટી જાઉં છું, તો એના કરતા આવામાં જ ક્યાંક જંપલાવવું જોઈએ તો મને સારામાં સારું મળી રહે. કારણ કે તમારા પોતાના ચાલુ રૂલિંગ સરકારના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આ પ્રશ્ન ઉપાડ્યો હતો, અને એ ખરેખર કઈ રીતે એન કેન રીતે દબાવી દેવામાં આવ્યો. અને એમણે તો ઘણા બધા પ્રશ્નોની વાત કરી હતી ને અપવાસ ઉપર પણ બેસવાની વાત કરી હતી, અને એ લોકો તો કઈ ડાયરો કઈ ભરવાના હતા, પણ એ પછી ઉપરથી ફોન આવ્યો ને બંધ થઈ ગયું, ભગવાન જાણે. પણ કહેવાનો મતલબ બેન છેલ્લે એવો થાય છે કે આ ગુજરાતની અંદર વાતો ઘણી સારી થાય છે, કામ સારું થાય છે. અમારી આ યોજના છે, અમે આવી રીતે કરી દઈશું, અને પ્રવક્તા પણ હમણાં એવી જ વાત કરી રહ્યા હતા કે ખૂબ સારું કામ. પણ જ્યારે આ ખનનની વાત થાય છે અને લોકો વ્યથા રજૂ કરે છે ત્યારે તમે સાંભળીને આગળ પહોંચાડશો ક્યારે? અને તમે કઈ આ ગઈકાલે 2022માં સરકાર આવી ગઈ અને તમે બધું કરવા બેઠા એવું તો છે નહીં. અત્યારે હાલ છેલ્લા 27 વર્ષથી સરકાર 28 વર્ષથી ચાલે છે, તો આ બધું અત્યારે કેમ આટલું બધું મોટું થઈ ગયું? આટલો બધો ડુંગર કેમ થઈ ગયો આ વસ્તુનો, ભ્રષ્ટાચારનો? અને દરેકે દરેક જગ્યાએ, અને સાહેબ તમે જે ડમ્પરો જાય છે ને, તમે અમદાવાદ શહેર હોય કે કોઈ પણ ઝોન હોય આપણા ગુજરાતનો, એ ડમ્પર ચાલકો એટલા બેફામ છે કે કદાચ તમે એની બાજુમાંથી પસાર થાવ ને તો તમને બીક લાગે. અને ડમ્પર ચાલકને સેજ પણ બીક નથી, કારણ કે એની ઉપર એ સારા સારા માથાઓનો હાથ છે, અને એ જે માફિયા છે એની ઉપર નેતાઓનો હાથ છે, અધિકારીઓનો હાથ છે. એના હિસાબે ક્યારેય આ પ્રક્રિયા અટકતી નથી, અને એનો ભોગ ગુજરાતની ને સ્થાનિક જનતા બને છે. એમાં મને હજી કહું છું કે જે સુરત દેવળ મંદિરની વાત કરી એ મને મનથી લાગે છે કે ભાઈએ એવું કહ્યું કે કદાચ તમે હવે વાંચવામાં રહી જશે પણ સુરત દેવળ મંદિર નહીં રહે. તો આ જો પરિસ્થિતિ હોય તો એક બાજુ આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, ઘણા બધા નેતાઓ, તો બીજી બાજુ આ પ્રશ્ન વિચારવો જોઈએ. એ પણ મને ખૂબ જેને કહેવાય કે ચતુરાઈ ભર્યું જો કામ કરતા હોય તો આ વિષયને વિચારવા જેવો છે. સત્યનભાઈ, રામકુભાઈએ જે વાત કરી છે આપે સાંભળી હશે, સુરત દેવળ મંદિર વિશે એમણે વાત કરી અને એને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આપણે જો મંદિરને ન બચાવી શકીએ તો ઘણો મોટો આ એક આખો પ્રશ્ન છે. હેરિટેજ સાઇટની આસપાસ અમુક વિસ્તારોમાં ખોદકામ નથી થઈ શકતું, આટલી સાદી સમજણ તો મને લાગે છે તમામ લોકોને હશે. ગાય વગાડીને ત્યાંના લોકો કહી રહ્યા છે, સ્થાનિકો કહી રહ્યા છે, અગ્રણીઓ કહી રહ્યા છે કે તેને રોકવામાં આવે. તંત્ર સુધી આ વાત શા માટે નથી પહોંચતી, અને જો પહોંચે છે તો શા માટે કાર્યવાહી નથી થતી? મહામંથન એક એવું પ્લેટફોર્મ છે કે જેને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળના નેતાઓ પણ જુએ છે,
અમારા જેવા સામાન્ય કાર્યકર્તાઓ પણ એને જુએ છે અને ગુજરાતની જનતા પણ જુએ છે. આપણે ચોક્કસપણે જે જગ્યા પર હમણાં જે વાતચીત થઈ એ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળના નેતાઓ જોતા હશે. આખી વિષયને આપણે એમણે કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ જે વાત કરી કે ભાઈ જે પ્રકારે પૂર ઝડપે વાહનો ડમ્પરો જાય છે એના માટે નર્મદા જિલ્લામાં હમણાં એક આખી ટાસ્કફોર્સ બનાવવામાં આવી, જેમાં ટ્રાન્સપોર્ટ વિભાગના આરટીઓના અધિકારીશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, ખાણ ખનીજના અધિકારીશ્રીઓ અને જીઓલોજીકલ વિભાગના અધિકારીશ્રીઓ આ લોકોએ યોજના બનાવતા નથી એવું ક્યાંય અમારું કેવું નથી. તમે યોજના બધી બનાવો છો, કાયદા બધા બને છે, પણ એનું પાલન નથી થતું એની વાત. પ્રવક્તાશ્રી, જે પાલન થયું છે ને એની હું વાત કરવા જઈ રહ્યો છું. એક જ સાંજમાં 18 ડમ્પરો અને 43 બોટ એને આ લોકોએ સીઝર કર્યું. 4,38,000 અંદાજે 4,40,000 જેવી મતબર રકમની આ લોકોએ પેનલ્ટી કરી અને એમાં હાઈ સ્પીડિંગ થી લઈને લાયસન્સથી માંડીને ડમ્પરોનું ફિટનેસ ટેસ્ટ સુધીની પણ જે આખી પ્રક્રિયા હતી એના પર પણ આખા વિભાગે જોઈન્ટ એક આખી ટીમ બનાવીને એ લોકોએ કારગરતાથી એના પર કામગીરી કરી. કામગીરી થઈ રહી છે, એમાં કોઈ બેમત નથી. વધારે વેગવંત કરવી જોઈએ એ પણ આપણે સ્વીકારવાનું રહ્યું. અને જયારે વેગવંત આપણે કામગીરી કરતા હોઈએ ત્યારે આ જે માફિયાઓ છે, જે ખાણ ખનીજનું આ કામ કરે છે, જે લોકો આમાંથી લૂપહોલ કાઢે છે, એ લૂપહોલ જે આજની ચર્ચામાં આખો વિષય આવ્યો છે, એ લૂપહોલને દૂર કરીને એવા પ્રકારનું ખાણ ખનીજ જે માઇનિંગ છે થવું જોઈએ જેથી કરીને પર્યાવરણને અસર ના થાય, પર્યાવરણને નુકસાન ના થાય, આપણી જે સાંસ્કૃતિક જે ધરોહર છે એને નુકસાન ના થાય, પણ જે જરૂરિયાત છે, જે ખાણ ખનીજની જે જરૂરિયાત છે એ પૂરી થાય એના માટેના જે કારગર ઉપાયો છે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ચોક્કસપણે કરી રહી છે. સત્યનભાઈ, એક મિનિટ વાત કરું તમને. મનીષભાઈ હમણાં એક વાત કરી, જો તમે સાંભળી હોય તો, કે તમે જે પેનલ્ટી અને કાયદોની જે વાત કરો છો તો પેનલ્ટી તમે 10 ગણી ને 20 ગણી કરી નાખો, પછી ડમ્પર ચાલકો કેવા બેફામ થાય છે અને ખનીજ માફિયા કેવા બેફામ થાય છે. પણ આ તો કેવું છે કે રોયલ્ટી એ જાય છે સરકારની. એ લોકોને ખબર છે કે આપણે પકડાઈશું ત્યારે એટલા પૈસા ભરી દઈશું નેતાઓની મહેરબાનીથી કે આપણને કઈ થવાનું નથી, પણ એના કરતા પેનલ્ટી 10 ગણી 20 ગણી રાખો, કરી જ ના શકે. થયેલી જ છે. આપની આખી વાત સાથે જે ભય વગરની પ્રીત એ નકામી એ આ આખા વિભાગ માટે પણ એટલા જ કારગરતાથી લાગુ પડે છે અને એટલા જ માટે હું આંકડા આપ્યા કે 13.96 કરોડ રૂપિયાનો દંડ ગયા વર્ષે ખાલી લીઝ અને 36 કરોડનો હપ્તો કીધો છે એ તમે ના જોયો. 13 આપ જો વચ્ચે વાત કરશો તો ડેકોરમ તૂટશે. ઓકે, એટલે હું જયારે કહેતો હું આપ આખી મારી વાત સાંભળી લેજો. આપને જે કોઈ પ્રશ્ન હશે બેનના મારફતે આપ પૂછજો, મને વાંધો નથી. હું ખૂબ જ સારા રીતથી ડિબેટ કરવાના એમાં આંકડા લઈને આવ્યો છું. દર્શક મિત્રોને આંકડા ખબર પડે એટલા માટે આંકડા આપું છું. 13.96 કરોડ રૂપિયાનો મતભર દંડ ખાલી ગયા વર્ષમાં કરવામાં આવ્યો. ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, સર્વેલન્સની આખી એક ટીમ કાર્યરત થાય, આખી એક ટાસ્ક ફોર્સ ઉભી થાય, એ લોકો એક જ સાંજમાં આટલા બધા પ્રકારના વાહનોને સીઝર કરે, એ ખૂબ મતભર કહી શકાય એવી કામગીરી છે જે આપણે આપણા માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીની આ સરકારને કાર્યકર્તા તરીકે અભિનંદન આપું છું. પણ સાથે એટલું ચોક્કસપણે સ્વીકારું છું કે આને વધારે સારા રીતથી જ્યાં ફ્લો હોય, જ્યાં ત્રુટી હોય એને દૂર કરીને એક એવી એક પદ્ધતિ ઉભી કરવી જોઈએ જેથી કરીને પર્યાવરણને અને બાકી આપણા જે પ્રાકૃતિક સંશોધનો છે એને નુકસાન ના થઈને પણ ખનનની જે જરૂરિયાત છે પૂરી થતી હોય. ઠીક છે, આગળ આવું છું આપણી પાસે એક નાનકડા બ્રેકમાં છે, પણ આપણે મુકેશભાઈ રોકાવું છે. ખનીજ માફિયાઓનો જે રીતે હવે બેફામ રીતે પોતાની કામગીરી તેઓ કરી રહ્યા છે અને આતંક સતત વધી રહ્યો છે. કેટલાય લોકોને અડફેટે લે છે ડમ્પર ચાલકો, કેટલાય લોકોના જીવ જાય છે. સાંસદ પણ અવાજ ઉઠાવે છે પરંતુ તે દિશામાં પણ કશું થતું નથી. અનેક સવાલો છે, તેના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. ખનીજ માફિયાઓની જે કામગીરી છે, જે બેફામ થઈ ગયા છે, નિરંકુશ થયા છે, તેને લઈને આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ અને સીધા ચર્ચામાં આગળ વધીશું. મનીષભાઈ, ખાસ કરીને સરકાર દ્વારા જે કાયદેસર લીઝ આપવામાં આવતી હોય છે, એ જે નિયમો છે, એમાં જે ધારાધોરણો છે, એમાં થોડું મને એવું લાગે છે કે પારદર્શિતા લાવવાની શું આપને એવું લાગે છે કે જરૂર છે? કારણ કે ક્યારેક એવું પણ બનતું હોય છે કે જેને લીઝ આપવામાં આવે છે એ લોકો જ ગેરકાયદે ખનન કરતા હોય છે ને આવા અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છે ભૂતકાળમાં.
બહુ સાચી વાત છે કે જ્યાં આગળ તમે 5 હેક્ટરથી વધારે જ્યાં આગળ માઇનિંગ જ્યાં કરવાનું હોય ને આ લોકોએ કેટેગરી 1 માં મૂકેલી છે અને 5 એકરથી ઓછા એને કેટેગરી 2 માં મૂકી છે. અને એના સિવાય તો તમારે ખાલી જે માઇનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવાની હોય છે, કલેક્ટરની કાં તો મામલતદારની. પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યાં આગળ તમને જે બ્લોક્સની અંદર માઇનિંગ કરવાની પરમિશન આપે છે એ માઇનિંગ કરી નાખ્યા પછી શું, એવા ને એવા ખાડા રહેવાના છે, એટલા બધા ડેન્જરસ થવાના છે માણસો માટે અને બીજા વાઇલ્ડ લાઈફ માટે. તો આને થોડુંક મોનિટરિંગ કરવાની જરૂર છે. પણ 2010ની અંદર એક સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ થયેલી અને જસ્ટિસ આરવી રમણને બહુ સરસ એનો ચુકાદો આપેલો કે જેટલા આખા ભારતના જેટલા જંગલો છે અને જ્યાં માઇનિંગ છે, જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન છે, એની અંદર માઇનિંગ સંપૂર્ણપણે બેન કરેલું છે. પણ એ હજી નથી થઈ રહ્યું કારણ કે જરૂરિયાતો આપણી એટલી બધી વધી ગઈ છે એટલે આ પછી એને ઇલીગલી કરવું પડે છે. પણ સુપ્રીમ કોર્ટે એક એમ્પાવરમેન્ટ કમિટી બનાવેલી છે અને એમ્પાવરમેન્ટ કમિટીના અમુક જે નિયમો છે એ પ્રમાણે તમારે માઇનિંગ કરવાની જરૂર છે. માઇનિંગ અત્યારે એટલો બધો એક ઇસ્યુ છે કે જે તમે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં તમારે લાઇમસ્ટોન કાઢવો બહુ જરૂરી છે. અને તમે જુઓ તો વિકાસ અને જે અર્બનાઇઝેશન થયું છે એમાં બધી જગ્યાએ સિમેન્ટની બહુ જરૂર છે. 2013ની અંદર અમદાવાદ ગુજરાતનો સૌથી મોટો ઇસ્યુ હતો નારાયણ સરોવર સેન્ચુરીનું જે ખનન હતું. મને લાગે છે સૌ પહેલો ગુજરાતનો મોટામાં મોટો માઇનિંગને લઈને બહુ મોટો મુદ્દો હતો, જેમાં આપને ખ્યાલ હશે કે ગુજરાત હાઈકોર્ટે જે સેન્ચુરી એરિયા હતી એની અંદર માઇનિંગ કરવાની ના પાડેલી. પણ પછી આખું વિધાનસભાની એની અંદર એના અગેન્સ્ટમાં પ્રસ્તાવ લાયા અને ગુજરાત હાઈકોર્ટને પણ ઓર્ડરને પણ આ લોકોએ ઇગ્નોર કરેલો. એ વખતે જે માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ હતી એને આશરે 10 કરોડ રૂપિયાનો એક જુર્માના આપવામાં ઓર્ડર કરેલો. અને ઘણા બધા માઇનિંગના આટલા ઇસ્યુઝ છે કે આમ જોવા જઈએ તો જો થોડી પોઝિટિવ વાત કરીએ તો જે ગઢચિરોલી હતું એની અંદર 256 આદિવાસી ગામો એ લોકોએ પંચાયત એક્ટ હેઠળ એક પ્રસ્તાવ પાસ કરેલો અને માઇનિંગને સંપૂર્ણપણે બેન કરવાની વાત કરેલી. આવી રીતે માઇનિંગ ગુજરાતની અંદર ઘણા બધા જુદા જુદા મિનરલ્સનું નીકળે છે, જેમાં તમે સૌરાષ્ટ્રના બેલ્ટમાં જુઓ તો લાઇમસ્ટોન છે, બોક્સાઇટ છે, નખત્રાણા અને જ્યાં આગળ નખત્રાણા અબડાસામાં બોક્સાઇટનું સારું એવું નીકળે છે. તો આ બધાનો એક એસેસ કરવો બહુ જરૂરી છે કે એનું મોનિટરિંગ કરવું જરૂરી છે કે જો તમે મોનિટરિંગ નહીં કરો તો મેં પહેલા જ એક જ વાત કરી કે આવનાર વર્ષોની અંદર માઇનિંગના લીધે એટલા મોટા પ્રોબ્લેમ્સ થવાના છે. જી યોગેશભાઈ, તમારા ત્યાં જે રીતે આખો આ ત્રાસ જોવા મળી રહ્યો છે ખનન માફિયાઓનો, તંત્ર પાસે આપની શું અપેક્ષા છે આખરે? યોગેશભાઈનો સંપર્ક કપાઈ રહ્યો છે. રામકુભાઈ, આ જ સવાલ હું તમારી પાસે પણ લઈને આવું છું. આમ તો આપ જણાવી ચૂક્યા છો કે સૂરજદેવળ મંદિરને બચાવવા માટેની જ આખી આ મુહિમ છે અને એટલા માટે તમે સતત પ્રયાસો કરી રહ્યા છો, પરંતુ તંત્ર પાસે અપેક્ષા શું છે? કઈ રીતે તંત્રએ કામ કરવું જોઈએ? શું કહેવા માંગશો તેને લઈને? આ બાબતમાં જે ખરી રીતે જે કોલસાની લીજો છે અમારે, એ કોલસાની લીજોને એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ. એમાં ખરી રીતે કેટલો આ ગેરકાયદેસરને પ્રોત્સાહિત કરે છે આ કાયદેસર લીજ ધારકો કે જ્યાં ખનીજ નથી, છેલ્લા 20 વર્ષથી ખનીજ મળતું નથી, એમ છતાં પાસ પરમિટ એમની ઇસ્યુ થાય છે અને કોઈ પણ નિયમ પણ પાળતા નથી. તો કોઈ પર્યાવરણ જે જીપીસીબી છે એ તપાસ કરતી નથી, વન વિભાગ તપાસ કરતા નથી. પણ જો ખરી રીતે અને લીજો છેલ્લા 20 વર્ષથી લીજો આપવામાં પણ આવતી નથી. તો સરકારશ્રીને આવક થાય જો લીજો કાયદેસર આપે. કોઈ ખનીજ માફિયાઓ છે તો એમને કોઈ માણસને ગેરકાયદેસર કામ કરવું ન હોય એવું મારું માનવું છે.
પણ લીજો સરકાર જો સરળતાથી આપે તો રોયલ્ટીનો સીધો ફાયદો સરકારને મળી શકે એમ છે અને મોટા પ્રમાણમાં મળી શકે એમ છે. પણ આ જે તંત્ર છે એ કામ ઉપર જાતું કરતા નથી ત્યારે આ થાય છે. મારો મુદ્દો જે એક જ છે કે આજ હું બેન તમને VTV ના પ્લેટફોર્મ ઉપરથી રાજ્યપાલને, મુખ્યમંત્રીને બધાને હું પત્ર લખી ચુક્યો છું. ફરી વખત હું વિનંતી કરું છું કે આ સુરતદેવળ મંદિરને બચાવી લ્યો. પરંતુ મારું કોઈ અવાજ સાંભળ આજ VTV મારો અવાજ સરકાર સુધી પહોંચાડશે એવો મને વિશ્વાસ છે અને મારું સૂર્યદેવળ મંદિર, જૂના સૂર્યદેવળ મંદિર મારું બચશે એવો પણ મને એક સંતોષ છે. અને ભાજપના પ્રવક્તાશ્રીને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ શ્રી પણ સરકારમાં આ બાબતની રજૂઆત કરો અને તપાસ કરાવડાવો અને તમે અહીંયા નજરે જુઓ અને તમારા અધિકારીને તમે મોકલીને જુઓ તો તમને ખબર પડશે ખરી રીતે પરિસ્થિતિ શું છે. તો આ જે તંત્રની કાર્યવાહી છે તંત્ર આપણે એવી આશા રાખીએ છીએ કે તમારી આ જે વાત છે જી એ ત્યાંના જે પ્રતિનિધિઓ છે, સરકારમાં બેઠેલા લોકો છે, સરકારના જે પ્રતિનિધિઓ છે તેમના સુધી બેશક પહોંચી હશે અને દિશામાં કામગીરી પણ થશે. મુકેશભાઈ, આકસ્મિક દરોડા પણ પાડવામાં આવતા હોય છે, પરંતુ એક આ સવાલ રહી જાય છે, મહત્વપૂર્ણ છે કે તે દરોડાની જે જાણકારી હોય છે તે ખનીજ માફિયાઓ સુધી ખૂબ ઝડપી પહોંચી જાય છે. આ જે ખબરીઓનું નેટવર્ક છે તેને પણ તોડવું પડશે અને શું લાગે છે અંદરના જ કેટલાક લોકો હશે, કેવી રીતે શું કામગીરી થઈ શકે? આપણે ગુજરાતમાં એ બહુ સારી રીતે જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ દરેક જગ્યાએ મળે છે અને એ એટલા માટે જયારે પકડવા જાય, રેડ પડે ત્યારે અગાઉથી જ જે બુટલેગરો એને ખબર હોય કે રેડ પડશે. આવી એક આખી સિસ્ટમ ચાલે છે ગુજરાતમાં કેટલાય વર્ષોથી. એના કારણે આ રેતીના ખનનનું એ જ નેટવર્ક ચાલી રહ્યું છે. નહીતર મેં તમને કહ્યું કે 10 ગણી પેનલ્ટી રાખવામાં આવે તો આપણે એમ સમજો કે રોયલ્ટીની ઇન્કમ પણ થાય, પેનલ્ટીની ઇન્કમ પણ થાય અને પેલામાં ભય પેસે. ભાઈએ જ કીધું કે ભય વગર પ્રીત નથી, બરાબર? હવે મારે ભાજપના પ્રવક્તા પાસેથી એક જ ગુજરાતની જનતાને શું આશ્વાસન આપવા માંગે છે? એક, સુરત દેવળ મંદિર બાબતે એક્શન ક્યારે લેવાશે? સૌથી વેર. બીજું કે જે બોક્સાઇડ કચ્છની મેં વાત કરી જે પ્રતિબંધિત છે ત્યાંથી કાઢી જ ન શકાય અને એ બોક્સાઇડ કેટલોય સમય ને કેટલો રસ્તો પસાર કરીને પોરબંદર લઈ જવાય છે, ત્યાં ટાસ્ક ફોર્સ છે કે નહીં અથવા નથી તો એ ક્યારે થશે અને ક્યારે પકડાશે એનો જવાબ આપો. સત્યનભાઈ, સવાલો ઘણા બધા છે, આપણી પાસે સમય ઓછો છે, પરંતુ બાહેધરી આપની પાસેથી એ જ જોઈએ છે કારણ કે સરકાર તરફથી આપ બેઠા છો, પ્રતિનિધિ છો, આપ અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. કેવી રીતે કામગીરી થશે? આને અટકાવવા માટે શું થઈ શકે? ફાઇનલ કમેન્ટ આપની. હું 2-3 મિનિટ લઈશ. આપને એક જે આખી એક વ્યવસ્થા ગુજરાત સરકાર ઉભી કરી રહી છે એના વિશેની આપ લોકોને જાણકારી આપીશ. કોલ છે ને, કોલસો એ લાકડા અને એને બાળીને કરવામાં આવતો એક પદાર્થ હોય છે જે આપ લોકો મારી વાતને સ્વીકારશો. પણ બાયોકોલ જે છે એ કપાસ, એરંડા અને બાકી બધા જે વેસ્ટ પ્રોડક્ટ છે જેમાંથી નીકળે એ વસ્તુથી આખો એક બાયોકોલ તૈયાર થતો હોય છે. ગુજરાત સરકારે દરેક મોટી ઇલેક્ટ્રિકલ જ્યાં વપરાશ વધારે હોય ત્યાં 10% બાયોકોલનો ઉપયોગ કરવો એવું એક પરિપત્ર જાહેર કર્યું છે, જેના લીધે ગુજરાતમાં ઘણી બધી જગ્યા પર બાયોકોલની આખી એક ફેક્ટરીઓનું નિર્માણ તૈયાર થઈ રહ્યું છે. આ બાયોકોલ જે વેસ્ટ જતું હોય, જે આપણે બહુ ટેકનિકલ બાબતમાં સત્યનભાઈ નહીં જઈ શકીએ. માફ કરજો, એટલો સમય આપણી પાસે નથી. સત્યનભાઈ, માફ કરજો, રોકવા પડશે આપને. સમય નથી આપણી પાસે. એટલે હું માત્ર એટલું જાણવા માંગુ છું કે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં કેવી રીતે કામગીરી થશે? 30 સેકન્ડમાં મને જવાબ જોઈએ છે. હું એના પર જ આવતો હતો કે આવી પ્રકારની જે પ્રક્રિયા હોય, જે આપણે જ્યારે પણ કોઈ વસ્તુનો ઉપયોગ બંધ કરવો હોય તો એના માટે કોઈ પણ એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી પડે અને આવી વૈકલ્પિક વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ઉભી કરી રહી છે. એ આપના માધ્યમથી દર્શક મિત્રોને મારે ખાસ કહેવું હતું. એ બાયોકોલ હોય, CNG હોય, LCNG હોય, LPNG, આ બધા વૈકલ્પિક ફ્યુલ જે છે જેથી કરીને પર્યાવરણ, ઇકોસિસ્ટમ, આપણે આખી ચર્ચામાં ખૂબ વ્યવસ્થિત એક વાત નીકળી આવી કે ખાણ ખનીજમાં જો કોઈ સૌથી વધારે નુકસાન થતું હોય તો એ ઇકોલોજીકલ સિસ્ટમને થતું હોય છે. એ ના થાય માટે એક ઓલ્ટરનેટિવ આખી એક સિસ્ટમ ઉભી કરવામાં ગુજરાતની સરકાર માને છે. એની સાથે
સાહેબ આપ ફરીથી વચ્ચે હું એ જ આખી સમય ઓછો બાયોકોલની છે, જે વાત કરી એ હું આગળ કોલસાને નહીં વધી કેવી રીતના શકું, એ રેડી સતીશભાઈ. કરી શકાય ઠીક છે, એના ચલો આપણે માટેની એવી આશા ચર્ચા રાખીએ હતી. છીએ કે તમે જે કહી એટલે રહ્યા છો આ કે સરકાર જે આખા રીતે આખી સિસ્ટમ સિસ્ટમ બનાવી રહી છે, મુદ્દા આગામી ઊભી કરી રહી છે. દિવસોમાં આ પ્રશ્નમાંથી આપણે મુક્ત થઈ શકીશું. સમયનો અભાવ છે, અટકીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો ખનીજ માફિયાઓ નિરંકુશ બન્યા છે તે હકીકત છે. હવે વિરાસતો પણ આપણે નથી બચાવી શકતા. એ દિશામાં સરકારે, તંત્રએ, ખાણ ખનીજ વિભાગે, ભૂસ્તર વિભાગે, તમામ લોકોએ ભેગા થઈને વિચારવું પડશે. આ બચાવવું પડશે. આપણું પર્યાવરણ નુકસાનમાં મુકાઈ રહ્યું છે. ખનીજ જે રીતે ચોરાઈ રહ્યું છે, જે રીતે બેફામ રીતે આ બધી જ કામગીરી થઈ રહી છે, તેને અટકાવવા માટે નક્કર પ્રયાસો કરવા પડશે તેવો સમય હવે પાકી ગયો છે તેવું બેશક લાગી ગયું છે. તો આ આજના મહામંથનમાં અત્યારે બસ આટલું જ. હું લઉં છું રજા. નમસ્કાર.